આપ પાર્ટીના રેશમા પટેલે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના રાજીનામાને લઈ આપ્યું નિવેદન। ધારાસભ્ય કાંતિ અમૃતિયાના રાજીનામા પાછળનું ભાજપાનું ષડયંત્ર હોવાનું તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અને ભાજપ પક્ષ ખોટા નાટકો કરતા હોવાના આપના નેતા રેશમા પટેલે દાવો કર્યો। જય હિન્દ। હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી। આજે ગુજરાતની જનતા નાટ્યાત્મક રાજકીય સ્ટન્ટ જોઈ રહી છે, આશ્ચર્ય પામી રહી છે। ત્યારે મારે એટલું કહેવું છે કે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આટલો મોટો પોતાનો જનસમર્થકનો કાફલો લઈ અને રાજીનામું આપવાનું નાટક કરવા માટે પહોંચી ગયા છે। સવાલ મને એ ઉઠે છે કે આ એ જ ભાજપના ધારાસભ્યો છે જે જનતા માટે બે શબ્દ બોલી નથી શકતા। આ એ જ ધારાસભ્યો છે જે પોતાના પક્ષને પૂછ્યા વગર પાણી પણ નથી પીતા, પોતાના પક્ષને પૂછ્યા વગર શ્વાસ પણ નથી લેતા। તો આટલો મોટો સ્ટન્ટ કરી રહ્યા છે, આટલા બધા માણસોને અંદર જવાની પરમિશન આપી રહ્યું છે, તો આની પાછળ ભાજપનું સૌથી મોટું ષડયંત્ર છે એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે। હું ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે આ ધારાસભ્યો જેને કોઈ કામ કરવા માટે પણ પક્ષની પરમિશન લેવી પડે છે, એક વાક્ય બોલવા માટે પણ પક્ષની પરમિશન લેવી પડે છે, તમને લાગે છે કે આ ધારાસભ્ય પક્ષને પૂછ્યા વગર આટલા મોટા નાટકો કરી શકે? આની પાછળ ભાજપનું કોઈક ષડયંત્ર હોવું જોઈએ। મને એવું લાગે છે કે ચૂંટણીઓ આવે ત્યારે ભાગલા પાડો અને રાજ કરવાની જે નીતિ છે એની પાછળનું આ એક સ્ટન્ટ હોઈ શકે। એટલે કાંતિભાઈ અમૃતિયાના માધ્યમથી આપણે સમજવાની જરૂર છે કે ભાજપ પોતાના હથગંડાઓ ચાલુ કરી દીધા છે, પોતાના ધારાસભ્યોના સહારે નાટકો ઉભા કરી અને પ્રજામાં દ્વેષ ફેલાવવાનું કાર્ય, સમાજોમાં દ્વેષ ફેલાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે એવું સ્પષ્ટ માનવું છે। કાંતિભાઈ અમૃતિયાને એટલું જ કહેવાનું છે કે તમારા ભાજપના બધા નાટકો બંધ કરો, ભાજપને એ કહેવાનું છે કે તમે બધા નાટકો બંધ કરો અને જનતા માટે સેવા કરો, અને તમારા નાટકો પાછળનો તમારો બદ ઇરાદો ગુજરાતની જનતા જાણે છે અને દરેક સમાજ પણ જાણે છે। ધન્યવાદ।